નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ 10 ગુજરાતી માધ્યમની અંદર ગણિત વિષયમાં વાત કરીએ તો સૌપ્રથમ તમે 9 તારીખે આપણી મોબાઈલની અંદર સ્કૂલના એપ્લિકેશન દ્વારા અથવા WhatsApp દ્વારા આપણને કોઈ રિઝલ્ટ જે પ્રથમ કસોટીનું જે રિઝલ્ટ હતું એ આપણને મોકલવામાં આવ્યું છે। તમે જોઈ શકો છો કે દરેક વિષયની અંદર આપણા માર્ક્સ જે અહીંયાથી મોકલવામાં આવ્યા છે એને અનુલક્ષીને આપણે કેટલે સુધી મહેનત કરી છે અને કેટલે સુધી આપણી બાકી છે, આપણે કયા કેટેગરીની અંદર આવીએ છીએ, જેમ કે આપણે થોડી મહેનતની જરૂર છે અથવા આપણે તૈયારી કરતા હોય એ મુજબ આપણે માર્ક્સ મેળવી શકતા નથી, એવું કંઈક ને કંઈક આત્મચિંતન આપણે દરેકે વિચારવાનું છે કે મારે શું ઉણપ રહેલી છે, કયામાં હું મહેનત કરું છું એ મહેનતથી મને ફળ મળ્યું છે અને કયા ટોપિક કયા ચેપ્ટરો મારા બાકી રહ્યા છે, એને અનુલક્ષીને હવે પછીના પ્રકરણોમાં અથવા હવેની પછી નેક્સ્ટ એક્ઝામમાં વ્યવસ્થિત રીતે આનાથી પણ વધુ માર્ક્સ મેળવાય, એનાથી પણ વધુ ટકાવારી આપણને આવે એ રીતના આપણે દરેકે મહેનત કરવાની છે। વિદ્યાર્થી મિત્રો, આના અગાઉના ચેપ્ટર નંબર 8 ની અંદર આપણે ત્રિકોણમિતિનો વિષય અભ્યાસ કર્યો હતો। બહુ જ સરસ ચેપ્ટર, ઓછી મહેનત, સૂત્રોના આધારે અને થોડી ગણતરીના આધારે આપણે પૂરેપૂરું ચેપ્ટર સમજ્યા। એ ચેપ્ટર પછી એ જ આધાર લઈને એ ત્રિકોણમિતિય વિધેયો અને એના મૂલ્યોને અનુસરીને આપણે એના પછીનું ચેપ્ટર નંબર 9 ત્રિકોણમિતિના ઉપયોગ વિશે આપણે અભ્યાસ કરવાનો છે। વિદ્યાર્થી મિત્રો, આ વર્ષના અનુલક્ષીને ઘણો બધો સિલેબસ આપણો કટ કરેલો છે, પરંતુ આપણે દરેકની અંદર વ્યવસ્થિત રીતે માહિતી મેળવવાની, એ ચેપ્ટર શાના માટે ઉપયોગી છે, એમાંથી કેવા પ્રશ્નો પૂછાઈ શકે, દરેકને આપણે અનુસંધાન હોવું જોઈએ। સાથે સાથે જે કોઈ ચેપ્ટરની અંદર જે દાખલાઓ કટ કરેલા હોય એના સિવાયના ઓછા દાખલા છે તો એ દરેક દાખલા તૈયાર કરી, કેમ કે એમાંથી આવવાના ચાન્સીસ બહુ વધારે છે। જે કટ કર્યું છે એમાંથી પૂછવાનું તો નથી, પણ એના ભાગે ધારો કે 10 માંથી 3 દાખલા કટ કરેલા હોય તો આપણા ભાગે ઓછા એવા 7 દાખલા જ રહ્યા છે, તો 7 દાખલાઓમાંથી પૂછવાની શક્યતા વધુ પડતી છે। પેલા 3 ને તો દૂર કરવાના જ, તો આ 7 દાખલા આપણે વ્યવસ્થિત રીતે તૈયાર કરવા પડે। એમાં પણ આપણે 2-3 દાખલા ધારો કે છોડી દઈએ કે અઘરા પડે છે, આ નથી આવડતું, તો જો કદાચ એવા દાખલાઓ પરીક્ષામાં પૂછાયા તો આપણને પ્રોબ્લેમ ક્રિએટ કરી શકે છે। માટે વિદ્યાર્થી મિત્રો, ઓછા સિલેબસની અંદર ઓછી મહેનતે વધુ માર્ક્સ મેળવાય એવી અત્યારની આ પરિસ્થિતિ છે। જો કે તમારો ને અમારો અહીંયા સ્કૂલ દ્વારા પ્રત્યક્ષ આપણે મળતા નથી, પરંતુ કોઈ પણ પ્રશ્નો હોય તો તમે ફોન કરી શકો છો। સ્કૂલમાં જ્યારે હોમવર્ક ચેકિંગ માટે આવો અથવા બીજા કોઈ કામ માટે આવો તો અહીંયા મળી શકો છો। એના સિવાય પણ અહીંયા પર્સનલી તમે કોઈ શીખવા માટે સ્કૂલના સમય દરમિયાન તમે આવી શકો છો। તો વિદ્યાર્થી મિત્રો, દરેક ચેપ્ટરમાં કોઈ પણ વિષયની અંદર જો તમને કોઈ સમસ્યા હોય તો તમારા વિષય શિક્ષકને કોન્ટેક્ટ કરીને એનું સમાધાન લાવી શકો છો, અને આ પરિસ્થિતિમાં ઓછી મહેનતે વધુ ગુણ આવે, આપણી ટકાવારી વધુ આવે અને વર્ષના એક્ઝામ આપણે બહુ જ વ્યવસ્થિત રીતના આપીએ એવો પણ એક જાતનો માહોલ ક્રિએટ થયો છે। તો સરસ એવી તૈયારી કરજો। આપણે પ્રકરણ નંબર 9 ત્રિકોણમિતિના ઉપયોગો વિશેની વાત કરીએ। શરૂઆતની અંદર ટેક્સ્ટબુકની અંદર સમજતા જઈએ તો આપણી ટેક્સ્ટબુકની અંદર શરૂઆતમાં પ્રસ્તાવના તરીકે ઘણી એવી ઉપયોગી માહિતીઓ લખી છે। તમે આ પ્રકરણની અંદર ટેક્સ્ટબુકનો ફક્ત અભ્યાસ કરશો તો માંડ 9-10 દાખલા જ છે, શરૂઆતના ઉદાહરણો અને સ્વાધ્યાય 9.1 ના 1 થી 5 કે 4 એવા દાખલા છે। તો આ 9-10 દાખલાઓ વડે આપણું આખું ચેપ્ટર પૂર્ણ થાય છે। તો આપણે એ સમજવું રહ્યું કે આ દરેક દાખલાઓ આપણે તૈયાર કરીએ, સાથે સાથે આવા નાના દાખલાઓ કોઈ બીજી કોઈ બુકની અંદર આપણને જોવા મળે, જેમ કે પ્રેક્ટિસ બુક છે, તમારી પાસે અન્ય કોઈ બુક પડી હોય, અથવા નેટ પરથી અમુક દાખલાઓ મેળવી શક્યા હોય, અથવા જાતે આપણી જાતે થોડી રકમો ચેન્જ કરીને દાખલાઓ બનાવી શકીએ છીએ।
તો એના દ્વારા બહુ જ વ્યવસ્થિત રીતે આ નાના એવા પ્રકરણની તૈયારી કરશો તો એની જે પણ પરીક્ષામાં ગુણભાર હોય એને આપણને સીધા માર્ક્સ મેળવાય એવું આ ચેપ્ટર છે. શરૂઆતની અંદર પેજ પર જોઈએ ત્રિકોણમિતિના ઉપયોગોમાં પેજ નંબર 170 ઉપર તમે જુઓ કે ત્રિકોણમિતિની શોધ. આપણે થોડી પ્રસ્તાવના વિશે માહિતી મેળવી લઈએ, પછી 2 કે 3 વિડિયોની અંદર આ ચેપ્ટર પૂર્ણ થયું છે એટલે દરેક માહિતી આપણે વ્યવસ્થિત રીતે સમજતા જઈએ. કે ત્રિકોણમિતિની શોધ તેના ખગોળશાસ્ત્ર માં ઊભી થતી આવશ્યકતાઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવી હતી. ત્યારથી આજ સુધી ખગોળશાસ્ત્રીઓ તેનો ઉપયોગ પૃથ્વીથી ગ્રહોનું તેમજ તારાઓનું અંતર શોધવામાં કરતા આવ્યા છે. તમે જુઓ આ ત્રિકોણમિતિના ઉપયોગો છે. તમને 2 કે 3 માર્ક્સમાં અથવા 1 માર્ક્સમાં ટૂંકી માહિતી પૂછે તો આ બધું આપણને આવડવું જોઈએ કે ચેપ્ટર નંબર 8 અને 9 જે કોઈ ત્રિકોણમિતિ વિશેનો વાત છે એમાં આપણે શા માટે ત્રિકોણમિતિને sin cos tan ને આ બધું સમજીએ છીએ. તેનો પહેલો ઉપયોગ અહીંયા આવ્યો કે પૃથ્વીથી ગ્રહોનું તેમજ તારાઓનું અંતર શોધવા માટે. ત્રિકોણમિતિ ભૂગોળ તથા નૌકાયાનમાં પણ ઉપયોગી છે. બરાબર છે. ભૂગોળ અને નૌકાયાન કહેતા કે નેવીની અંદર પણ આ ત્રિકોણમિતિનો ઉપયોગ છે. ત્રિકોણમિતિય જ્ઞાનનો ઉપયોગ ભૌગોલિક નકશા બનાવવા તેમજ રેખાંશ અને અક્ષાંશની સાપેક્ષ કોઈ એક દ્વીપની સ્થિતિ જાણવા માટે પણ છે. આપણને ખબર છે જે આપણી આબોહવા, વરસાદ, ગરમી, બરાબર છે, ઠંડી, એ બધુંની અંદર ભૌગોલિક સ્થિતિ, આબોહવા, એ બધાની અંદર પણ આ કંઈક ને કંઈક અંશે ત્રિકોણમિતિનો બહોળો પ્રમાણનો ઉપયોગ છે. આ પ્રકરણની અંદર અહીંયા વાત કરી છે પેજ નંબર 171 ના સ્ટાર્ટિંગમાં કે પ્રત્યક્ષ માપન વિના વિભિન્ન વસ્તુઓની ઊંચાઈ તથા તેમની વચ્ચેના અંતર કેવી રીતે શોધી શકાય તેની ચર્ચા કરીશું. તમે જુઓ અહીંયા જે કોઈ દાખલાઓ છે એની વિશે આપણને સમજૂતી આપી છે. એની અંદર આપણે પ્રત્યક્ષ રીતે માપન કરી શકતા નથી. ધારો કે કોઈ ઇમારત હોય, કોઈ પર્વતીય વિસ્તાર હોય, કોઈ નદીની વાત હોય, બરાબર છે, કોઈ ટાવરની વાત હોય, કોઈ મંદિરની વાત હોય, જે કોઈ માહિતી હોય એ દરેક આપણે પ્રત્યક્ષ રીતે માપી શકવાના નથી. આપણે જસ્ટ એક્ઝામ્પલ લઈએ, આપણી બાજુમાં પાવાગઢ છે તો પાવાગઢને આપણે પ્રત્યક્ષ રીતે માપી શકતા નથી, બરાબર છે, પણ આવી કોઈ ત્રિકોણમિતિય ગુણોત્તરો અને આવી કોઈ રીત વડે એનું માપન કરવામાં આવે છે, જે આ ચેપ્ટરની અંદર આપણે સમજીશું. કે છે પ્રત્યક્ષ માપન વિના વિભિન્ન વસ્તુઓની ઊંચાઈ અને તેમની વચ્ચેના અંતરો વડે આપણે એની માહિતી મેળવીએ છીએ. આપણને કદાચ વિચાર એવો આવે કે પાવાગઢની આટલી હાઈટ છે, આટલી ઊંચાઈ છે, કેવી રીતના શોધી શકાય? તો આ પ્રકરણની શરૂઆતથી આપણે અભ્યાસ કરશો તો ત્યારે તમને ખ્યાલ આવશે કે આવી કોઈ રીતે, આવા કોઈ ગાણિતિક પદ વડે અને આવી રીતના કોઈ ગણિતના ઉપયોગો છે જો ત્રિકોણમિતિ, અને એના વડે આવી રીતના અંતર, પછી ઊંચાઈ, જે કોઈ હોય એની ગણતરી થઈ શકે છે. સૌપ્રથમ અહીંયા અંતર અને ઊંચાઈ વિશેની સમજૂતી આપી છે. એની અંદર 2-3 વસ્તુ સમજવાની છે. સૌપ્રથમ પહેલી વસ્તુ સમજીશું આપણે દ્રષ્ટિ રેખા. શું છે? તો કે દ્રષ્ટિ રેખા. દ્રષ્ટિ રેખા એટલે આપણી નજર. ધારો કે કોઈ વ્યક્તિ અહીંયા ઊભો છે, ધારો કે એની આંખ છે, બરાબર છે, તો એની દ્રષ્ટિ આવી રીતના સીધી હશે, બરાબર છે, તો એની કહેવાય દ્રષ્ટિ રેખા. શું કહેવાય? દ્રષ્ટિ રેખા એવું આપણે વિચારી શકીએ. ધારો કે ઉપરની તરફ જુએ છે તો એની દ્રષ્ટિ રેખા બની, આને પણ આપણે શું કહીશું? દ્રષ્ટિ રેખા. દ્રષ્ટિ એટલે જોવું, બરાબર છે, નજર કરવી. ઘણી વાર ઉપરની જગ્યાએ આપણે નીચેની તરફ પણ જોઈએ છીએ તો આ પણ આપણી દ્રષ્ટિ રેખા બને, બરાબર છે. તો એક આપણી આ દ્રષ્ટિ રેખા વિશેની વાત છે. બીજો શબ્દ સમજીશું ઉત્સેદ કોણ. ઉત્સેદ કોણ. ધારો કે આ કોઈ વ્યક્તિ છે, આ એની દ્રષ્ટિ રેખા આ તરફ છે,
અહીંયા કોઈ ઊંચી વસ્તુ છે, ધારો કે પર્વત છે, કોઈ વૃક્ષ છે, જે કોઈ હોય, પર્વતીય ભાગ છે, કોઈ વૃક્ષ હોય, કાં તો કોઈ ઇમારત હોય, બરાબર છે, કોઈ મંદિર હોય, જે પણ હોય, કોઈ ટાવર હોય, એ અહીંયા આટલું ઊંચું છે એમ વિચારીએ. આ એની ટોચનો ભાગ છે, તો સ્વાભાવિક છે ટોચના ભાગે દેખવા માટે એ વ્યક્તિની આંખ, બરાબર છે, આપણે જસ્ટ સમજૂતીની વાત છે, તો આંખથી અહીંયાની તરફ એ દ્રષ્ટિ કરશે, બરાબર છે. આ એની દ્રષ્ટિ રેખા થઈ, જે ઉપરની તરફ હોય છે આ એની સમક્ષિતિજ રેખા થઈ. કઈ રેખા છે? સમક્ષિતિજ, એટલે સીધી એવી રેખા, જે સીધી તરફ જોશે, આ ઉપરની તરફ જોશે, ત્યારે એને આ જે કોઈ ઊંચી ઇમારત, વૃક્ષ, પર્વત એની ટોચ દેખાશે. તો જે આ ખૂણો પડે છે એને ઉત્સેદ કોણ કહેવામાં આવે છે. શું કહેવાય છે? ઉત્સેદ કોણ. ઉત્સેદ કોણ હંમેશા ઉપરની તરફ કોઈ વસ્તુ હોય એને અનુલક્ષીને કોઈ ચર્ચા કરી હોય ત્યારે ઉત્સેદ કોણ કહેવાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે ખૂણો બને છે એ શું છે? તો કે ઉત્સેદ કોણ. બરાબર છે. ખાસ સમજો, ઉત્સેદ કોણ કોઈ ઉપરની તરફની કોઈ વસ્તુ હોય તો સમક્ષિતિજ રેખા અને ઉપરની તરફની દ્રષ્ટિ રેખા વચ્ચેનો જે કોઈ ખૂણો બને છે એને ઉત્સેદ કોણ કહેવામાં આવે છે. અહીંયા વ્યાખ્યા સ્વરૂપે આપણને બુકમાં આપ્યું છે, એવી સ્થિતિ કે જ્યારે પદાર્થના નિરીક્ષણ માટે મસ્તકને ઊંચું કરવું. જો આપણે ધારો કે અહીંયા ઊભા છે, ઉપરની તરફ પંખો છે, તો આ આપણી દ્રષ્ટિ રેખા થઈ. આપણે પંખાને જુઓ છે તો સ્વાભાવિક છે આંખ અથવા મસ્તક ઊંચું કરવું પડે. મસ્તક એટલે કે માથું. તો અહીંયાથી પંખા તરફની જે દ્રષ્ટિ રેખા અને આ સમક્ષિતિજ રેખા, એની બે વચ્ચે જે કોઈ એંગલ બને, ખૂણો બને, એને ઉત્સેદ કોણ કહેવામાં આવે છે. તો લખ્યું છે ઊંચું કરવું પડે ત્યારે દ્રષ્ટિ રેખા અને ક્ષૈતિજ રેખા વચ્ચે બનતો ખૂણો. બરાબર છે. આ ઉપરની દ્રષ્ટિ રેખા અને અહીંયા શું શબ્દ આપ્યો છે? ક્ષૈતિજ રેખા. બરાબર છે. શું શબ્દ આપ્યો છે? ક્ષૈતિજ રેખા. તો અહીંયા ધારો કે આપણી આંખ હોય, આપણી ક્ષૈતિજ રેખા થઈ અથવા સમક્ષિતિજ રેખા એ પણ કહી શકો, અને આ ઉપરની તરફ કોઈ દ્રષ્ટિ રેખા તરીકે તમે વર્ણવો. બરાબર છે. તો જે કોઈ આ વસ્તુ જે ઊંચાઈ હોય એ ઊંચાઈ માટે તમે અહીંયા દ્રષ્ટિ રેખા અને ક્ષૈતિજ રેખા વચ્ચે જે કોઈ ખૂણો બને છે એને ઉત્સેદ કોણ કહેવામાં આવે છે. અહીંયા જે ખૂણો બને છે, જો એંગલ, એને ક્ષૈતિજ રેખા કહેવામાં આવે છે. આ જે કોઈ વસ્તુની ઊંચાઈ હોય, બરાબર છે, જે આટલી કોઈ ઊંચાઈ છે એની આ ટોચ છે. શું છે? ટોચ. તો ટોચની તરફ દ્રષ્ટિ રેખા અને ક્ષૈતિજ રેખા તરફથી જે બનતો ખૂણો છે એને ઉત્સેદ કોણ કહેવામાં આવે. બહુ સરસ માહિતી છે. આના પછી બીજો એક શબ્દ આવે છે અવસેદ કોણ. શું શબ્દ છે? અવસેદ કોણ. તો અવસેદ કોણ વિશે પણ આપણે માહિતી મેળવીએ. વિદ્યાર્થી મિત્રો, ધારો કે આપણે અહીંયા ઊભા છીએ અને જમીન પર પડેલી કોઈ વસ્તુને આપણે જોવી છે. ધારો કે આપણે રસ્તામાં ઊભા હોઈએ ત્યારે જમીન પર કોઈ મોટો પથ્થર હોય, આપણી ઊંચાઈને ક્ષિતિજમાં, સમક્ષિતિજ રેખામાં એને ક્ષૈતિજ રેખા કીધી છે. શું કીધું છે? ક્ષૈતિજ રેખા. અને આપણે નીચે પડેલા પથ્થરને જોવો હોય તો નીચેની તરફ મસ્તકને નમાવવું પડે, કહેતા કે માથાને, આંખને નીચેની તરફની દ્રષ્ટિ આપવી પડે. તો જે નીચેની તરફની દ્રષ્ટિ રેખા અને આપણી આ જે ક્ષૈતિજ રેખા, એના બે વચ્ચે બનતો ખૂણો એને અવસેદ કોણ કહેવામાં આવે છે. ધારો કે અહીંયા એક
માનવ આંખ તરીકે આપણે સમજૂતી લઈએ. આ આપણી થાય ક્ષૈતિજ રેખા. ધારો કે આ માનવ છે, બરાબર છે, કોઈ માણસ છે અને અહીંયા એક નીચે પથ્થર પડ્યો છે અથવા કોઈ વસ્તુ પડી છે, તો આપણે જે નીચેની તરફની જે દ્રષ્ટિ રાખીએ છીએ, બરાબર છે, આપણે આંખને નીચેની તરફ ફેરવવી પડે, કહેતા કે માથું નીચે નમાઈને જોવું પડે. તો એના બે વચ્ચે જે બનતો ખૂણો છે એને થીટા કહીશું અને આ થીટાને એ આપણી ક્ષૈતિજ રેખાથી ધારો કે આટલે નીચેની તરફ અહીંયા ઊંચાઈની જગ્યાએ ઊંડાઈ એવો શબ્દ વાપરીશું, બરાબર છે, પણ અહીંયા ઊંડાઈને બદલે તમે ઊંચાઈ એવો શબ્દ વાપરશો તો પણ વાંધો નથી, બરાબર છે. ઊંડાઈ અથવા ઊંચાઈ એવું પણ કહેશો. આ પથ્થરથી આ વ્યક્તિની ક્ષૈતિજ રેખા આટલી ઊંચી છે એવું પણ સમજી શકાય. તો આવા કોણને, આવા ખૂણાને અવશેષ કોણ કહેવામાં આવે છે. શું કહેવાય? અવશેષ કોણ. ધારો કે કોઈ નદીની અંદર રહેલી માછલી અથવા કોઈ જીવજંતુઓને આપણે દ્રષ્ટિ કરીએ તો આપણે સ્વાભાવિક છે આપણે જે નદી કિનારે અથવા કોઈ પણ જગ્યાએ પાણીની અંદર નીચેની તરફની દ્રષ્ટિ રાખવી પડે. એવી રીતના કોઈ પણ વસ્તુ જે જમીનથી પડેલું હોય આપણે નીચેની તરફ જોવું પડે. અથવા આની અંદર પણ ઉદાહરણ છે. ધારો કે કોઈ વ્યક્તિ પોતાના ઘરની ઉપર છે અને ઘરની નીચેની તરફ કોઈ વસ્તુ પડી છે તો આપણે આપણા મસ્તકને કહેતા કે આપણી દ્રષ્ટિને આંખને નીચેની તરફ વાળવી પડે. તો આપણી ક્ષૈતિજ રેખા અને જે નીચેની તરફની જે રેખા એ બંને વચ્ચે જે કોઈ ખૂણો બને છે તમે જોઈ શકો છો. ધારો કે આપણી આ ક્ષૈતિજ રેખા છે, નીચેની તરફ દ્રષ્ટિજ રેખા, અહીંયા કોઈ વસ્તુ પડી છે, બરાબર. તો જે આ દ્રષ્ટિ રેખા અને ક્ષૈતિજ રેખા વચ્ચે જે કોઈ ખૂણો બને છે એ ખૂણાને અહીંયા અવશેષ કોણ એવું કહીશું. પાછળ જુઓ શબ્દ છે કોણ. કોણ એટલે ખૂણો, પણ આગળ કેવો શબ્દ છે? અવશેષ. અવશેષમાં તમને ખ્યાલ આવવો જોઈએ કે નીચેની તરફ બનતો ખૂણો એટલે અવશેષ કોણ અને ઉપરની તરફ જે ખૂણો બનતો છે એને કહેવાય છે ઉત્સેદ કોણ. શું કહેવાય છે? ઉત્સેદ. આ ખૂણો કયો છે? ઉત્સેદ કોણ એટલે કે ઉપરની તરફ બનતો ખૂણો, બરાબર છે. તો દ્રષ્ટિ રેખા ક્ષૈતિજ રેખાથી નીચેની તરફ અને ઉપરની તરફ જે ખૂણાઓ પડે છે એ બંનેની વ્યાખ્યાઓ અહીંયા સમજૂતી સ્વરૂપે આપી છે. તો ખાસ આપણે એની માહિતી મેળવીએ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે દાખલાઓ છે એની અંદર 5 આપણે સ્ટેપ તરીકે વિચારીએ એને ખાસ આપણે ધ્યાનમાં રાખીશું. તો દરેક દાખલાઓને આપણે વ્યવસ્થિત રીતે ગણતરી કરી શકીશું. હું અહીંયા 5 મુદ્દાઓ લખું છું, તમે વ્યવસ્થિત રીતે નોટ કરી લેજો. તો કે કોઈ પણ રકમ આપી હોય તો આ દાખલામાં 5 સ્ટેપને આપણે વ્યવસ્થિત રીતે ફોલો લઈશું તો આપણે દાખલાઓ ગણી શકીશું. પહેલું છે માહિતીને રજૂ કરતી આકૃતિ. માહિતીને રજૂ કરતી આકૃતિ એટલે કે જ્યારે કોઈ દાખલાની રકમ આપી હોય તો સૌપ્રથમ આપણે આકૃતિ વિશેનો આપણે ખ્યાલ આવવો જોઈએ અથવા આપણે આકૃતિ કેવી રીતના બનશે એ આપણે સૌપ્રથમ ધ્યાનમાં રાખવું પડશે કે આ કેવી રીતના એની આકૃતિ બને. બીજું, આકૃતિની સમજૂતી. એ જ આકૃતિની અંદર આપણે જે દાખલાની રકમ આપી છે એની વિશેની માહિતી ભરીશું, એને કહીશું આકૃતિની સમજૂતી. આપણે પણ એ સમજૂતી અંદર ફિલઅપ કરવાની. ધારો કે લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ, જે કોઈ ખૂણો એ દરેકે એની અંદર બતાવવાનું છે. એટલે બીજો મુદ્દો છે આકૃતિની સમજૂતી બતાવવું. ત્રીજું છે આપેલ માપની યાદી. એ જ વાત છે કે જે માપ આપેલા હોય એની યાદી બનાવવી અને એ આકૃતિની અંદર યાદી લખવી, બરાબર છે. જે કોઈ માપ હોય એના એકમ સાથે સેન્ટીમીટર, મીટર, બરાબર છે, એ દરેક માપ
એની અંદર દર્શાવવાના. ચોથું, અજ્ઞાત માપની ધારણા. અજ્ઞાત એટલે જે આપણે જાણતા નથી તે. તો અજ્ઞાત માપની ધારણા આપણે ધારવાનું કે કેવી રીતના જે આપણે જાણતા નથી એને આપણે મેળવવા પ્રયત્ન કરવાનો. બરાબર છે? તો આ અજ્ઞાત માપની ધારણા, અજ્ઞાત એટલે જે વસ્તુની આપણે જાણકારી નથી અથવા દાખલાની અંદર આપેલી હોતી નથી, તો એ અજ્ઞાત માપની ધારણા વિશે પણ આપણે ખ્યાલ રાખવો જોઈએ, જેથી કરીને દાખલાના જવાબ તરફ આગળ જવાય. અને પાંચમો મુદ્દો, ખાસ અગત્યનો મુદ્દો, 4 મુદ્દા પછી અંતમાં આપેલ માપ જે કોઈ દાખલાની અંદર માપ આપેલા હોય અથવા વિગત અથવા મૂલ્યો આપેલા હોય એ આપેલ માપ અને અજ્ઞાત માપ માટે અજ્ઞાત માપ પણ આપણે શોધવાના હોય તે માપ એને કહેવાય અજ્ઞાત માપ. જે આપણે શોધવાના હોય છે તો આપેલ માપ અને અજ્ઞાત માપ માટે ત્રિકોણમિતીય ગુણોત્તરો ની મદદ વડે ગણતરી. તો ખાસ આને સમજવાનું છે કે જે આપેલું માપ હોય એની સાથે સાથે જે શોધવાના માપ હોય એ બંનેને વડે ત્રિકોણમિતીય ગુણોત્તરો. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણ જ ત્રિકોણમિતિના ઉપયોગો છે, જેની વાત આપણે મેં હમણાં જ કરી કે 8મા પ્રકરણના ઉપયોગો અહીંયા ત્રિકોણમિતીય ગુણોત્તરમાં આવવાના છે. જે કોઈ વિધેયો આપણે સમજ્યા, sin cos tan cosec sec cot જે પણ હોય, વધુ પડતા sin cos અને tan cot નો ઉપયોગ અહીંયા આપણને જોવા મળશે. તો એવા ત્રિકોણમિતીય ગુણોત્તરોની મદદ વડે અંતે આપણે એ દાખલાની અંદર ગણતરી કરવાની હોય છે અને ગણતરી પછી આપણને જવાબો મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ 5 પદોને ખાસ તમારે સમજવાના. કોઈ પણ દાખલો હોય, આ 5 મુદ્દાઓ ધ્યાનમાં લઈએ. પહેલો કે માહિતીને રજૂ કરતી આકૃતિ. આપણે પેન્સિલ વડે રફ આકૃતિ બનાવવાની, જેની અંદર ફૂટપટ્ટીનો ઉપયોગ જરૂરી છે. હાથથી ઝડપથી પેન્સિલ વડે બનાવવાની નહીં, ફૂટપટ્ટીનો ઉપયોગ કરવાનો. બીજું, આકૃતિની સમજૂતી. આકૃતિમાં શું વસ્તુ આપી શકાય એની યાદી બતાવી શકાય, દરેક અંદર ઉલ્લેખ કરવાનો. સાથે સાથે લખતા પણ જવાનું, દાખલાને ગણતરી પણ કરવાની છે. ચોથો મુદ્દો, અજ્ઞાત માપની ધારણા. જે વસ્તુને આપણે જાણતા નથી એને કેવી રીતના મેળવી શકાશે એ ધારવાનું છે અને એ વસ્તુનો ખ્યાલ આપણને આકૃતિ પરથી આવી જ જવાનો છે. ચોથું છે આપેલ માપ અને અજ્ઞાત માપ. જે દાખલાની રકમમાં અમુક ખૂણાઓ, એની લંબાઈ, પહોળાઈ જે પણ આપેલું હોય એ આપેલું માપ અને જે જાણતા નથી એ અજ્ઞાત માપ, એ બંનેનો ઉપયોગ કરી ત્રિકોણમિતીય ગુણોત્તરોની મદદ વડે, હમણાં જ વાત કરી sin cos tan અને cot, આ ગુણોત્તરોનો ઉપયોગ વધુ પ્રમાણમાં છે અને એવા ગુણોત્તરોની મદદ વડે અંતે આપણે આ દાખલામાં ગણતરી કરીશું. તો જે દાખલાની અંદર માહિતી મેળવવાની છે, જે મૂલ્ય મેળવવાના છે, જેના માપ મેળવવાના છે એ આપણને ઝડપથી મળશે. તો આ વાત થઈ પ્રકરણની બેઝિક માહિતી. બરાબર છે? પ્રસ્તાવના કહીએ કે એની થોડી એવી માહિતી જેના વડે દાખલાઓ ગણી શકાય. બહુ સરળ એવા એક ઉદાહરણથી આપણે એને સમજીએ. અહીંયા ટેક્સ્ટબુક ની અંદર પેજ નંબર 172 ઉપર એક ઉદાહરણ આપ્યું છે, જે ઉદાહરણ 1 તરીકે દર્શાવ્યું છે કે જમીન પર એક ટાવર શિરોલંબ સ્થિતિમાં છે. વિદ્યાર્થી મિત્રો, ફરીથી કહું કે આ પ્રકરણની અંદર કોઈ ટાવર, મંદિર, વૃક્ષ જે કોઈ વસ્તુ હોય એ ઉત્સેદ કોણને અથવા અવક્ષેદ કોણને અનુલક્ષીને હોય તો એને આપણે આકૃતિ
ફૂટપટ્ટી વડે દર્શાવવાની છે। કોઈ વૃક્ષ કે મંદિર કે ઇમારત ટાવર એવું કંઈ પણ વસ્તુ આપણે જાતે એનું ડ્રો કરવાનું હોતું નથી, એને દોરવાનું હોતું નથી, બરાબર છે। ધારો કે વૃક્ષ વિશેની માહિતી હોય, એના ટોચ અથવા નીચેની તરફની કોઈ માહિતી હોય તો એની આકૃતિ દોરવાની નથી। ઇમારતની વાત હોય તો ઇમારત દોરવાની નથી, પણ જો તમે આવી રીતે એક સીધી લાઈન બતાવો એટલે સમજી જવાય, અહીંયા બાજુમાં લખી દેવાનું ઇમારત, બરાબર છે। તો આ જે વસ્તુ છે, જે સીધી લાઈન છે એને ઇમારત તરીકે અહીંયા દર્શાવી છે એવું કહેવાય, બરાબર છે। જમીન પર એક ટાવર, બરાબર છે। ધારો કે હું જમીનને આવી રીતના બતાવું છું, જમીન છે, જમીન પર એક ટાવર, ટાવરને હું આટલી ઊંચાઈ તરીકે બતાવું છું, અહીંયા લખવાનું ટાવર। એક ટાવર શિરોલંબ સ્થિતિમાં છે, શિરોલંબ એટલે આ જમીન સાથે 90 ડિગ્રી સાથે જોડાયેલો હોય તે। આ ટાવર અથવા કોઈ ઇમારત, મંદિર, બરાબર, જે કોઈ વસ્તુ હોય એ 90 ડિગ્રી હશે, એવું નહીં હોય કે ટાવર 90 ડિગ્રીની જગ્યાએ 45 ડિગ્રીએ કે 100 ડિગ્રીએ ગોઠવાયેલો હશે, બરાબર છે। એનો ખાસ ખ્યાલ રાખવાનો કે જે કોઈ ઊંચી વસ્તુ હશે 90 ડિગ્રીએ જમીન સાથે ગોઠવાયેલી હશે। તેના પાયાથી 15 મીટર દૂર રહેલા જમીન પરના એક બિંદુથી, આ એનો પાયો છે, બરાબર છે, આ ટાવરનો પાયો છે, તેનાથી 15 મીટર, કેટલું તો કે 15 મીટર દૂર રહેલા જમીન પરના એક બિંદુથી ટાવરની ટોચના ઉત્સેદ કોણનું માપ જુઓ, અહીંયા જે જમીન છે એ બિંદુથી કીધું છે, એ બિંદુથી ટાવરની ટોચ, આ શું છે તો કે ટોચ, તો એના ઉત્સેદ કોણનું માપ, ઉત્સેદ કોણ એટલે અગાળ વાત કરી કે જો કે ઊંચાઈ ધરાવતી વસ્તુ હોય તો એને અનુલક્ષીને આ ઉત્સેદ કોણ બને છે। તો ઉત્સેદ કોણનું માપ 60 અંશ છે, કેટલું, થીટા કેટલો આપ્યો છે 60 અંશ। તો ટાવરની ઊંચાઈ શોધો, આ ટાવરની ઊંચાઈ, બરાબર છે, ટાવરની ઊંચાઈ કહેતા કે h કેટલા છે એવું આપણને અહીંયા પ્રશ્ન પૂછે છે। વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે કોઈ ત્રિકોણ બન્યો તો એને આપણે નામકરણ આપી દઈએ a b અને અહીંયા c। આપણને ખ્યાલ આવે કે ત્રિકોણ abc માં માપ ખૂણો d બરાબર 90 ડિગ્રી, કહેતા કે કયો ખૂણો છે, કાટખૂણો। ઘણી બધી વખત જનરલી આકૃતિની અંદર આ કાટખૂણાને ખાસ ધ્યાનમાં લેવો પડે કે કઈ જગ્યાએ કાટખૂણો બને છે, બરાબર છે। આપણે ટાવરની ઊંચાઈ શું શોધવાનું છે, ટાવરની ઊંચાઈ કહેતા કે h શોધવાના છે। તમે જોઈ શકો છો સાથે સાથે અહીંયા ખૂણો 60 ડિગ્રી આપેલો છે, અહીંયા બી એક બાજુ AB આપેલી છે, તો અહીંયા લખીએ કે AB બરાબર 15 મીટર। ટાવરની ઊંચાઈ એટલે આપણે શું શોધવાનું છે કે BC, શું કહેવાય એને, BC જે આપણે શોધવાના છે। તો આપણી જોડે સૂત્ર છે સામેની બાજુ અને પાસેની બાજુને અનુલક્ષીને કયું વિધેય વાપરીશું, અહીંયા tan થીટા, થીટા કેટલો છે 60 ડિગ્રી એટલે tan 60 અંશ, સામેની બાજુ એટલે કે BC અને પાસેની બાજુ એટલે કે AB। સામેની બાજુ શું છે BC જે આપણે શોધવાના છે, અને ABC નો h તરીકે લખું, પાસેની બાજુ 15 મીટર એટલે 15, આપણને tan 60 નું મૂલ્ય ખબર છે, કેટલું છે √3, બરાબર છે। તો √3 સાથે એ 15 ગુણાશે તો h બરાબર √3 * 50, બરાબર છે, એટલે ગુણાકારમાં √3 * 50।
વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા જો AB બરાબર 15 વર્ગમૂળમાં 3 એવું લખ્યું છે, કેમ કે આ કિંમત વર્ગમૂળની આગળ લખો તો આપણને ક્યાંય મિસ્ટેક ન લાગે. ઘણી વખત વિદ્યાર્થી વર્ગમૂળમાં 315 એવું લખાણ લખાઈ જાય ઉતાવળમાં, એટલા માટે હંમેશા જે કોઈ આવી કિંમત હોય એને વર્ગમૂળ 3 ની આગળ લખો અથવા વર્ગમૂળની આગળ લખવાનું. તો ધેરફોર ટાવરની ઊંચાઈ બરાબર 15 વર્ગમૂળ 3 મીટર. આ થયો આપણો જવાબ. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સૌપ્રથમ આપણે આકૃતિ દોરી, આકૃતિની વિચાર કર્યો, એની અંદર કિંમતો મૂકી. બરાબર છે. જેનાથી આપણને ખ્યાલ આવી જાય કે આ વસ્તુ આપણે શોધવાની છે, ટાવરની ઊંચાઈ. ત્રિકોણ ABC માં ખૂણો B 90 ડિગ્રી કાટખૂણો છે, એટલે અહીંયા જો tan વિધેય એપ્લાય કરીએ તો આપણને સરળતા રહેશે. તો tan વિધેય એપ્લાય કર્યો અને tan વિધેય સામેની બાજુ છેદમાં પાસેની બાજુને અનુલક્ષીને આપણને એ ટાવરની ઊંચાઈ આપણને પ્રાપ્ત થઈ. બરાબર છે. બહુ જ સરસ ચેપ્ટર. અને અત્યારે થોડાક એવા દાખલાઓ આ ચેપ્ટરની અંદર જોવાના છે. તો ખાસ દરેક વિદ્યાર્થીઓને નમ્ર અપીલ છે કે દરેકે દરેક દાખલાઓને વ્યવસ્થિત રીતે તૈયાર કરજો. સાથે સાથે વધારે કોઈ તમારી પાસે દાખલાઓ હોય, પ્રેક્ટિસ બુક હોય તો એ દરેકે દરેક દાખલાઓ ગણજો, કઈ ખ્યાલ આવે તો અમને પૂછજો. પણ આવા નાના એવા પ્રકરણોની તૈયારી વ્યવસ્થિત કરશો તો આપણને પરીક્ષાની અંદર વધુ ગુણ પ્રાપ્ત થશે. ઓકે, થેન્ક યુ.